દોસ્તો 12 કલાકની મુસાફરી 4 કલાકની થઈ ગઈ છતાં માણસ કહે છે કે સમય નથી. 12 લોકોનો પરિવાર 2 લોકો સુધી ઘટી ગયો છતાં માણસ કહે છે સમય નથી. 4 અઠવાડિયા લાગતો સંદેશ હવે 4 સેકન્ડમાં મળે છે છતાં માણસ કહે છે સમય નથી. ક્યારેક દૂરના વ્યક્તિનો ચહેરો જોવામાં 1 વર્ષ લાગતું હતું, આજે તે 1 સેકન્ડમાં દેખાય છતાં માણસ કહે છે સમય નથી. ઘરમાં ઉપર અને નીચે જવા માટે જે સમય અને પ્રયત્નની જરૂર પડતી હતી તે હવે લિફ્ટથી સેકન્ડમાં પૂરી થઈ જાય છે છતાં માણસ કહે છે સમય નથી. એક માણસ જે કલાકો સુધી બેંકની કતારમાં રાહ જોતો હતો તે હવે સેકન્ડમાં પોતાના મોબાઈલ પર વ્યવહારો કરે છે છતાં માણસ કહે છે કે સમય નથી. સ્વાસ્થ્ય તપાસ જે પહેલાં અઠવાડિયામાં થઈ જતું હતું હવે કલાકોમાં મિનિટ્સમાં થઈ જાય છે છતાં માણસ કહે છે કે સમય નથી. જ્યારે એક હાથમાં હેન્ડલ અને બીજા હાથમાં મોબાઈલ રાખીને એક્ટિવા ચલાવે છે કારણ કે તેને રોકાઈને વાત કરવી પડે છે કારણ કે સમય નથી. જ્યારે ટ્રાફિક જામ હોય છે ત્યારે આપણે 2 લેન ક્રોસ કરી નાખીએ છીએ અને ત્રીજા લેનમાં બનાવતા આપણે આગળ વધતા જઈએ છીએ કારણ કે આપણી પાસે સમય નથી. પુસ્તક વાંચવાનો સમય નથી, માતા પિતાને ફોન કરવાનો સમય નથી, પ્રકૃતિને આનંદ માણવાનો સમય નથી. પરંતુ IPL માટે સમય છે, નેટફ્લિક્સ માટે સમય છે, રીલ્સ બનાવવાનો સમય છે, રાજકારણની ચર્ચા કરવાનો સમય છે, પરંતુ પોતાના માટે સમય નથી. ભાઈ, દુનિયા સરળ બની ગઈ છે, ગતિ વધી છે, ટેકનોલોજી નજીક આવી ગઈ છે, અંતર અદ્ભુત થઈ ગયા છે, સગવડતાઓ વધી છે, તકો વધી છે, પરંતુ માણસ પાસે સમય નથી કહીને પોતાને દૂર કરી દીધા છે. શાંતિથી બેસીને પોતાની જાત સાથે વાત કરવા માટે, પોતાને સમજવા માટે અથવા ફક્ત થોડી ક્ષણો માટે હસવા માટે ત્યાં સમય નથી. અને પછી એક દિવસ સમય પસાર થઈ જાય છે, છેલ્લી ક્ષણે આપણને ખ્યાલ આવે છે સમય હતો પણ આપણી પાસે સમય નથી એમ કહીને હું જીવવાનું ભૂલી ગયો. તો આજે જ નક્કી કરો, થોડો સમય પોતાના માટે રાખો.